પદગ્રહણ પ્રસંગે કાર્યાલય ખાતે ખાસ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મંત્રોચ્ચારણ કરી વાતાવરણને પવિત્ર બનાવાયું હતું। આ સાથે જ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય બહેનોએ પણ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત પ્રમુખ જિજ્ઞેશ અંદાણીયાને તિલક કર્યું હતું અને તેમના સફળ કાર્યકાળ માટે પ્રગતિના આશીર્વાદ પાઠવ્યા હતા। આ મંગલમય પ્રસંગે એક અનોખો અને લાગણીસભર નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે દીકરી અહાના દીપ્તેશભાઈ સોલંકીના હસ્તે વિધિવત રીતે પૂજન વિધિ અને આરતી કરવામાં આવી હતી। દીકરીના સુકનવંતા હસ્તે આરતી ઉતાર્યા બાદ પ્રમુખ જિજ્ઞેશ અંદાણીયાએ પાલિકાની મુખ્ય ખુરશી પર બેસીને સત્તાવાર રીતે પોતાની કામગીરીનો ચાર્જ સંભાળ્યો હતો। પાલિકાનું સુકાન સંભાળવાની સાથે જ નવનિયુક્ત પ્રમુખે અંકલેશ્વર શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાની અને પ્રજાની સમસ્યાઓ અને ઝડપી નિકાલ કરવાની નેમ વ્યક્ત કરી હતી। આ સાથે જ ઉપપ્રમુખ વિરલ મકવાના અને શાસક પક્ષ નેતા અશોક પટેલે પણ પદ સંભાળ્યો હતો। આ ઉત્સાહભેર યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના અન્ય સભ્ય, સ્થાનિક રાજકીય આગેવાનો અને હોદ્દેદાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તમામ ઉપસ્થિતોએ પુષ્પગુચ્છ આપીને નવા પ્રમુખને આવકાર્યા હતા અને અંકલેશ્વરના વિકાસમાં સહભાગી થવાની ખાતરી આપી હતી। આજ રોજ મેં પ્રમુખ તરીકે અંકલેશ્વર નગરપાલિકામાં ચાર્જ લીધો છે અને મારી સાથે મારા સાથી સભ્ય તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રીમતી વિરલબેન મકવાનાએ પણ ચાર્જ લીધો છે। સાથે શાસક પક્ષના નેતા અશોકભાઈ પટેલે પણ ચાર્જ રહ્યો છે। આ તબક્કે હું અંકલેશ્વરની જનતાને વિશ્વાસ અપાવવા માંગુ છું કે અમે ઓફિસ કરતાં ફિલ્ડ વર્કમાં વધારે ધ્યાન આપીશું। મારી જોડે મારી પૂરી ટીમ પ્રજાના પ્રશ્નોનો વહેલો નિકાલ આવે તે રીતના અમે તત્પર રહીને કામ કરીશું। ને બીજી એક વખત મારો નંબર હું ટૂંક સમયમાં સોશિયલ મીડિયા પર જાહેર કરીશ। 24/7 એની ટાઈમ તમે ફોન કરી શકો છો। જે પણ કોઈ કમ્પ્લેન હશે ફોન પર નિવારણ લાવું એ રીતની અમારી કામગીરી રહેશે। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં પ્રાથમિક તબક્કે કયા કામોનો સૌથી ધ્યાન લેશો? હાલના તબક્કે પહેલી પ્રાયોરિટી પ્રી મોન્સૂન કામગીરીની ઉપર મારી બાજ નજર છે ને એની ઉપર 2 દિવસથી મેં ઓલરેડી ચાલુ કરી દીધું છે। વરસાદ આવતા પહેલાં વરસાદી કાસનો જે એ કરી ને બને એટલું અહીં અંકલેશ્વરના નાગરિકોને વરસાદમાં પ્રોબ્લેમ નહીં થાય એની કામગીરી પર અમારો પૂરો ભાર રહેશે। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના ઉપપ્રમુખ પદે પદભાર સંભાળ્યો છે, ત્યારે જેમણે મારા પર વિશ્વાસ મૂક્યો, મને આ જવાબદારીના યોગ્ય માની એવા અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય શ્રી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ, ભરૂચ જિલ્લો ભારતીય જનતા પાર્ટી, અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, મારા વડીલો, મારા મતદારો, તમામ અંકલેશ્વરની પ્રજાજનોને હું વિશ્વાસ સાથે ખાતરી નિષ્ઠાપૂર્વક આપું છું કે હું પ્રજાજનોની સેવાના હિતમાં હંમેશા કટિબદ્ધ રહીશ અને અંકલેશ્વર શહેરની વિકાસની ગતિને હંમેશા આગળ ધપાવવાની કોશિશ કરીશ। સાથે સાથે આપણા દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે હંમેશા કટિબદ્ધ રહીશ। અસ્તુ, ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।